अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। મહારાજાને કહો કે અગત્યનું કામ છે। એમ કે અગત્યનું કામ છે। અરે ભૂદેવ, આ પિંગલગઢના પાદરમાં તમારું સ્વાગત છે। બોલો ભૂદેવ, શા માટે અને શા કાર્ય આવ્યા છો? અરે મહારાજ, હું પોકરણ ગઢથી આવું છું। પોકરણ ગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુડાનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે। તે કદાપી નહીં બને, કારણ કે 20 વર્ષથી આવેલ અને 14 વર્ષનો આબોલા ચાલે છે। તે નારીઓનો સ્વીકાર કદાપી નહીં થાય। અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તો અજમલ રાજાથી બી ગયા। કોણ કહે છે કે પોકરણ ગઢના રાજા અજમલથી આ પઢિયાર બીવે? સુલતાન મુજ નામ રાજા બધા થરથરે, લેતા પઢિયાર કેરી હામ દેશો દેશમાં ફરે। પણ આ તો ભૂદેવ, આ પિંગલગઢના પાધરની અંદર તમને બ્રહ્મત્યાનું પાપ અમને ન લાગે એ માટે મારો કુંવર પ્રતાપ નારિયેળ સ્વીકારશે। પ્રધાનજી, જી મહારાજ, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો। આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે, આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે। કહો પ્રધાનજી, તલવારબાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ કહો। તમારા પિતાશ્રી મળવા માંગે છે। પિતાશ્રીના ચરણમાં રાજકુંવર પ્રતાપના વંદન। આયુષ્માન ભવ। કહો પિતાશ્રી, આપના મુખમંડલ પર ઉદાસીના ચિહ્ન દેખાય, વડિયા પિંગળ ગઢનો રાજ દરબાર આજ સુનકાર ભૈરો લાગે। એવી તે સી વાત છે કે તલવારબાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવવાની ફરજ પડી। કારણ તો બેટા એ જ છે કે આ ભૂદેવ પોકરણ ગઢથી આવ્યા છે। રાજા અજમલની દીકરીનું નારિયેળ લઈને એ તારે સ્વીકારવાનું છે। શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાની વાત કરો। શા માટે? એવા તે સુદુખના વાદળ આ પિંગળ ગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા છે। 20 વર્ષના વેરી એ અજમલને સંધિ બનાવવા માંગો છો। તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ હોય તો આજ્ઞા કરો, એકલા હાથે જઈ પોકરણ ગઢ ધરાને ધમરોડી દુશ્મનોના શિર છેદ કરી તમારા ચરણમાં હાજર કરું। સિંહ ગરજે વનમાં કે સિંહ ગરજે વનમાં, ગાજર તણી વાણી નથી, છે નસે નસમાં લોહી, છે નસે નસમાં લોહી, રક્તમાં પાણી નથી। બાકડ બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એકે હજારા। પિતાશ્રી, એ અજમલનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા જ્વાળામુખીની ચિંગારીની માફક પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા છે। જાણું છું કુંવર પ્રતાપ, જાણું છું તારી શક્તિથી તારા પિતાએ ક્યાં જાણ છે। પણ આ તો પોકરણ ગઢથી આવેલ ભૂદેવ, એમનું નારિયેળ બ્રહ્મહત્યાનું પાપ તને અને મને ન લાગે એના માટે। શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાઈ બનાવવાના બે કારણ મારા હાથે અનર્થ થઈ જાય તે પહેલા બે કારણની વાત કરો। તો સાંભળ પુત્ર પ્રતાપ, પેલું કારણ એ જ આ પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે। જો નારિયેળનો સ્વીકાર નહીં કરી તો તને અને મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે। અને બીજું કારણ? બીજું કારણ તો એ જ પુત્ર પ્રતાપ, બીજું કારણ તો એ જ પુત્ર પ્રતાપ કે રાજા અજમલની દીકરીનું નારિયેળ તું સ્વીકારી લે। હંમેશના માટે એનું મસ્તક મારા નીચે રહે, એ જ મારી હામ છે।
બોલ બોલ કૂદો પુત્ર પ્રતાપ, આ ચોથા બાજી રમતમાં તારો એ શું ખ્યાલ છે? ધન્ય છે પિતાશ્રી. આપના એ બુદ્ધિ ભર્યા નિર્ણયને આ પ્રતાપ એ હજારો વાર વંદન કરે. એક તીરે બે નિશાન. એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય, અને બીજું નિશાન એ અજમલની દીકરી સગુણાને લઈ બરાબરના દુઃખ લઈ. છતાં અજમલ દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. એ લાચાર બનેલ અજમલનો મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખું, એ જ મારી હામ છે. ગુરુદેવ, કહો કુંવર પ્રતાપ. આપ પણ જાણો છો કે અજમલ સાથે અમારે 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા, પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું પુત્રનો ધર્મ છે. માટે પોકરણ ગઢથી આવેલ એ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળ ગઢનો રાજકુંવર જરૂર સ્વીકાર કરશે. અરે મહારાજ, હવે મને જવાની રજા આપો. અરે પણ ભૂદેવ, તમે આવ્યા છો તો મને કંકોત્રી પર લખતા જાઓ. ભલે પ્રધાનજી, જેવી તમારી આજ્ઞા. કે કેસર છાટીને લખાવી કંકોત્રી, એમાં લખવા પ્રતાપભાઈના નામ વર ઘોડે વેલા આવજો. અરે પ્રધાનજી, ઘણો સમય થઈ ગયો, હજી પણ પંડિત ગયા તો કેમ ના આવ્યા? મહારાજ, પંડિતજી તો સામેથી આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરીનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીએ શીખાયેલું છે? અરે મહારાજ, પિંગલગઢના રાજા પઢિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ દિલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે, પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિત તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા ગયા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. કે કેસર છાટીને લખાવી કંકોત્રી, એમાં લખવામાં આવે સગુણાબેનના નામ અખંડ સૌભાગ્યવતી.
સલાડિયા રામા મંડળ તરફથી આપણા મંડળને 1100 રૂપિયા ભેટમાં આવે છે. હજારો હાથીડા વીરા તારી જાન મારે. કાકાને કાકી રે વીર તારી જાન મારે. હઈ બાને હૈયે હારા કાન માયા રે. પિંગલ ગઢ નગરીના કુંવર હૈલા પરણવા રે. હો સતી વડાવી અમે મોંઘેરા મહેમાનોને. મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો જણકાર. પાયે ઝાંઝરનો જણકાર. માંડવા માયા ઓ માલા કથા માલા કથા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વ કાર્યસુ સર્વદા. પેલું મંગલ્યું વટાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।